યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે મારા આજના નવા વ્લોગમાં બધા મિત્રોનું. કેમ છો બધા મિત્રો? તો બધા મજામાં જઈશો. તો અત્યારે વાગી ગયા છે 4:30 અને 4:30 વાગે બ્લોગ ચાલુ કર્યો છે. તો કે અત્યારે એક આપણે ચેવડો બનાવવાનું ઘરે કામ છે, તો આપણે વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. 4:30 વાગે અત્યારે અમારા ગામમાં વરસાદ ચાલુ છે અને એક બાજુ સેવડો બનાવવાનો છે. આપણે મારા મમ્મી છે એ વાટું બનાવે છે. સેવડાની તમામ સામાન બધો આવી ગયો છે. જેમાં મકાઈના પૌવા છે, ઝીણી ભૂંગળી છે અને શીંગના દાણા અને કારિયાતારની કળી અને મમરા પણ અત્યારે સાફ કરી નાખ્યા છે. 2 થેલી મમરા છે. અત્યારે મિત્રો લાઇટ છે ને એક બાજુ આપણે ચૂલો ચાલુ કર્યો છે. તો છે અહીંયા મિત્રો છે હળદર અને ખાંડ છે દળેલી, મીઠું છે, સ્વાદ પ્રમાણે થોડુંક મીઠું નાખશું. છે પટેલના મમરા, જો કે મારે ફેમસ છે અહીંયા, દાદા ભાગે સેવડા બનાવવામાં અમે પટેલના મમરા યુઝ કરીએ છીએ. અને એક બાજુ તેલ મુકાઈ ગયું છે. અત્યારે લાઇટ છે નહીં એટલે ફ્લેશ લાઇટથી વિડીયો શૂટ કરી રહ્યા છીએ. મિત્રો કાચી ભૂંગળી નાખીને ચેક કરવાનું છે તેલ આવી ગયું છે નથી આવી ગયું. મિત્રો તેલ આવ્યું નથી. વરસાદ છે, 3-4 દિવસથી વરસાદ ચાલુ છે. બળતણ થોડાક ભીના છે એટલે તળાવવામાં થોડીક વાર લાગે છે. તેલ આવતા પણ વાર લાગશે. તો મકાઈના પૌવા તેલ આવી ગયું છે. પેલા મકાઈના પૌવા તળી નાખીએ. ફર્સ્ટ ક્લાસ તેલ સરસ. એડ કરતા જઈએ હરવાર. એટલે મિત્રો મકાઈના પૌવા છે તળાઈ ગયા છે. હવે છે નાની ભૂંગળી તળવાનું કામકાજ ચાલુ. સેવડાના સ્વાદ માટે ભૂંગળી છે. હવે મિત્રો સિંગના દાણા થોડાક શેકવાના છે. થઈ ગયું છે. અત્યારે મકાઈના પૌવા છે, ભૂંગળી છે ઝીણી અને સિંગના દાણા છે, ઘરની વાડીના સિંગના દાણા છે. થોડા ભીના છે એટલે આવડવું અત્યારે બર્તનમાં. તો ઘણું બધું છે પણ એ નથી સળગતો ચૂલો. મિત્રો 400 ગ્રામની એક મમરાની થેલી આવે છે અને એવી થેલી 2 નાખેલી છે સેવડામાં. અને મકાઈના પૌવા, ઝીણી ભૂંગળી અને શીંગના દાણા અને કળી, એટલી બધી વસ્તુ નાખેલી છે. કળી ને બધું થઈને તમે કોમેન્ટ કરજો કે ટોટલ આઈ થિંક 1.5 કિલો 1.5 થી 2 કિલો જેટલો ચેવડો આપણો તૈયાર થશે. તારે શું છે? ચેવડો ખાવાનો છે? હે એવું છે? હે દાણા ખાવાના છે? ભાઈ ને 2 દિવસ હે આમાં જે વાર છે કેમ જો સેવડો બને કઈ બને સેવડો આગળ આપો. 2 દિવસ દક્ષભાઈને પણ મજા નથી એટલે બબલાને હમણાં ઓછું દુકાનેથી આપવાનું છે, એટલા માટે સેવડો બની નાખ્યો છે. તો ફાઇનલી મિત્રો તળવાનું કામકાજ થઈ ગયું છે. સેવડામાં ઉમેરવાનું જે કંઈ તળવાનું હતું, મકાઈના પૌવા છે, ભૂંગળી છે, કળી તો કંઈ તળવાની હતી નહીં અને શીંગના દાણા હતા એ પણ એડ કરી દીધા છે. હવે સારી રીતે મિક્સ કરવાનો છે.
વ્યવસ્થિત મિત્રો સરસ મજાની રીતે મિક્સ કરી નાખીએ. ગરમ હશે. ફર્સ્ટ ક્લાસ રીતે તૈયાર ચેવડો થઈ જાય આપણો કમ્પ્લીટ રેડી. આમાં સ્વાદ પ્રમાણે મરચું, હળદર, ખાંડેલી ખાંડ અને મીઠું સ્વાદ પ્રમાણે એડ કરતા રહીશું. હવે મિત્રો મીઠો લીમડો નાખવાનો છે વઘાર માટે. હવે એમાં કરી નાખી છે હળદરની એડ. કરી નાખવાનું છે મીઠો લીમડો અને હળદરને. હવે ચેવડામાં એડ કરી દેવાનો છે હળદર અને મીઠો લીમડો. મીઠો લીમડો જો કે અત્યારે ગામડે બહુ મળી જ રહી છે. નાખવાની છે આપણે દળેલી ખાંડ. સ્વાદ પ્રમાણે થોડુંક મીઠું એડ કરી દઈશું અને મરચું. તીખું બહુ વધારે ખાતા હોય મારે તો તીખું બહુ ઓછું હાલે. કલર પ્રમાણે અને થોડુંક સ્વાદ પ્રમાણે માપશે, બહુ તીખું ન લાગે એ માટે મરચું પણ એડ કરી દઈએ. તીખું વધારે ખાઈ ન કે એટલે માપસર જ મરચું રાખવું પડે. અને હવે ફરી વાર મિક્સ કરી દઈએ છીએ ચેવડાને. એટલે પરફેક્ટ ચેવડો આપણો બનીને થઈ ગયો છે હવે તૈયાર. મિત્રો ફાઇનલી ચેવડો તૈયાર થઈ ગયો છે કમ્પ્લેટ. હવે એક પ્લાસ્ટિકની થેલીમાં ભરવો જોશે કે વરસાદી વાતાવરણ છે એટલે ચેવડો ખાવડી ન જાય, એટલા માટે પ્લાસ્ટિકની સારી એવી થેલીમાં ભરવો પડશે. આપણે તો ટેસ્ટિંગ કરી લઈએ ચેવડો કેવો બન્યો છે. ચેવડો તો મિત્રો આ હતો મારો આજનો વિડીયો. ચેવડાનો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરી જણાવજો. મળીશું એક નવા નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી મને ફોલો સબસ્ક્રાઈબ કરતા જજો.